સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું મોટું નેટવર્ક મળી આવ્યું છે। ખનીજ માફિયાઓએ અધિકારીઓ પર નજર રાખવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે। વોટ્સએપ ગ્રુપમાં વોઇસ મેસેજથી અધિકારીઓની માહિતી આપવામાં આવી રહી છે। અધિકારીની દરેક ચાલ પર આ ખનીજ માફિયાઓ નજર રાખીને બેઠા છે। ચેકિંગમાં આવતા અધિકારીઓની દરેક મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે। અધિકારીની ગાડી ક્યાં પહોંચી તે ખનીજ માફિયાઓને પણ જાણ હોય છે અને હવે આ સમગ્ર બાબત છે તે સામે આવી રહી છે અને તેના માટે આ વોટ્સએપ ગ્રુપ છે તે પણ ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે। મંદિરે પહોંચી હોતે ગયા હો છૂટે છૂટ જાય પીછીના મેસેજ આપ કરી ગયો આમ તે જોડેલા ફાટાના મેસેજ નાખ્યો કઈ હોય તો બીજો મારા ભાઈ બોલેરો મેસેજ દેજો કરી ચોટીલા ડીસી સાહેબ નો બોલેરો કઈ બજાય છે ચાર પાંગડા ડીસી જલારામ મંદિરે પહોંચી હોતે ગયા હો છૂટે છૂટ જાય પીછીના મેસેજ આપ કરી ગયો આમ તે જોડેલા ફાટાના મેસેજ નાખ્યો કઈ હોય તો બીજો મારા ભાઈ બોલેરો મેસેજ દેજો કરી ચોટીલા ડીસી સાહેબ નો બોલેરો કઈ બજાય છે ચાર પાંગડા ડીસી જલારામ મંદિરે પહોંચી હોતે ગયા હો છૂટે છૂટ જાય પીછીના મેસેજ સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું મોટું નેટવર્ક ઝડપાયું છે, શું વિગત? બીજો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો એટલે ખનીજ માફિયાઓને સાવરતો જિલ્લો, જ્યાં ખનીજ માફિયાનું મોટું નેટવર્ક ઝડપાયું છે, જેમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો ચેકિંગ દરમિયાન ચોટીલા પ્રાંત અધિકારીએ 3 મોબાઈલ ઝડપી પાડ્યા હતા, જેમાં મોબાઈલ ઝડપી પાડતા જ ખનીજ માફિયાઓ અધિકારીની દરેક હલચલ ઉપર ધ્યાન રાખતા હોય તેવું સામે આવ્યું છે ને હાલ મોબાઈલ ઝડપીને ચોટીલા પ્રાંત અધિકારીએ આગળની કાર્યવાહી હાથ ધરી। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।